પીવો ખાય માલો. ફાઇનલી મિત્રો હજી મેડમ તાવ ઉતરો નથી. મીઠાવાળા પોત ઊંઘમાં છે, બહુ બીમાર થઈ ગઈ. કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં? તો મજામાં રહેશે. જય માતાજી, જય દ્વારકાધીશ. તો હું તો સારો થઈ ગયો. હવે મેડમનો વારો આવ્યો છે, કેમ કે મેડમની મજા બગડી ગઈ છે કાલ રાતની. અને બહાર શૂટિંગમાંથી આવ્યા એટલે તરત અત્યારે દવાખાને લઈ ગયો છો ને અત્યારે તો સફરજન ખાય છે. એમાં બેઠા ઘટની ખીચડી ઉભી હતી ને એટલે થોડું ખાવું પડે એમ. તો મેડમ જો શું છું મેડમ? મેડમ કાંઈ બોલી કેમ છે નહીં, કેમ કે મેડમની હાવ મજા તબિયત જ તમે કાંઈ મારી જેમ જ થઈ ગયું, હાવ પૂરું થઈ ગયેલું છે. તો સારું, હવે પાછો મારો વારો આવી ગયો વ્લોગ ઉતરવાનો, તો કન્ટિન્યુ વ્લોગમાં બને રહેજો. મળીએ આગળ. ફાઇનલી મિત્રો હજી મેડમ તાવ ઉતરો નથી. મીઠાવાળા પોતા મીઠા ડુંગળી ભી મમ્મીએ તો હજી કાંઈ ફેર પીડો નથી. દવા તો પાઈ દીધી છે ને મમ્મી જમવાનું બનાવે છે. અમારા મેડમ હાટું બનાવે છે દાળ ભાત. થોડોક ફેર પડે પછી રાંધવાનું તો મમ્મી બનાવે છે. બનાવવા જઈશ પછી આને જમાડી પાછી ટીકડી પાઈ દઈ. હજી પૂતી છે. હાવ તબિયત બગડી ગઈ છે, કેમકે મને ઊભો કર્યો તો એ પોતે જ ખાટલામાં પડી ગઈ છે. તો સારું, બ્લોકમાં બેના રહેજો. હમણાંથી કાંઈ હાલ નથી ઉઠતી, કાંઈ તબિયત બધાની ખરાબ થાય છે. તો સારું થઈ જશે, દવા લઈ લીધી છે. તો કન્ટિન્યુ બ્લોકમાં બેના રહેજો. ફાઇનલી મિત્રો જમી લીધું, નાય બાય કમ્પ્લીટ થઈ ગયો છે. હશું તો હજી હોતી છે ને જગાડી છે, એ જમાડી તો લીધું છે. એ દવા પીવે છે. સતતને બતાવું દવા પીવામાં કેટલા ખ્યાલ કરે ને. પીવો ખાય કામ હાલો. હું બોલી તબિયત કોની બગડી? મારી. કેટલી દવા છે એમાં? તો સ્પેશિયલ શરબત આપ્યું ડોક્ટરે. શરબત પીવાનું છે? મારે થોડું પીવાનું છે. તારે પીવાનું? માતાજી જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં દેશો? મજામાં નથી. તમે તો મજામાં છો? હું નથી. તો કાલે તો બ્લોગ બન્યો તો કેમ ખબર કે મજા બગડી ગઈ એટલે કાંઈ બ્લોગ શૂટ થયો નથી. જો આ દવા પીવું છું, 4 દવા છે ને આ બોટલ છે દવા. શરબત તો બહુ વાળાસડે પીવી, બહુ કડવી લાગે. ઇન્જેક્શનથી બહુ બીક લાગે ને દવાથી બહુ બીક લાગે. શરબત છે શરબત. આ શરબત આને આખી બોટલ પીવરાવાની કીધી છે. આ પી જાવ. મારે નથી પીવાની. 500 રૂપિયા નહીં, રિશ્વત આપે જો દવા પીવાની. 500 રૂપિયા આપો એમ પી જાવ. હવે નાની એમથી દવા છે, પી જા. પી જવાનું. મારી દવા જો અહીંયા પીડી છે. હજી મારી આમનું પીડ્યો, મેં નથી પીધી. મને તો આમનું સારું થઈ ગયું. હાલો પીવો ખાય કામ. હે પાણી ઠરી જાય. ટાઢું નથી પીવાનું, ગરમ પીવાનું છે. બસ હવે વાળ હરખા નથી કરવા, દવા પીની. આપણે શરબત આ આપ્યું જ છે. અરે આ કેટલાની બોટલ છે? તો પછી આ કડવા આ મીઠું તો આપ્યું છે. એ તો કેવી કડવી છે. હાલો પીવો ફટાફટ. જો તો ઊંઘવાનું નથી, પણ ઊંઘી નું લેવા પીશો. ગરમ તો વાસ તો આવે ને. હાલો આંખો બંધ કરીને પીવા માંડો. પી જાય ને કે બાટલા ચડાવવા લઈ જાય. મેડમ પીવે લે. હા એમ જોયું ને. હજી તો આ પીવરાવાની છે. આમાંથી આજે 2 ઢાંકણા જવાના છે, કેમ કે ઉધરે અને બહુ વધારે આવે છે. તો 2 ઢાંકણા દઈ તો થોડુંક ફેર પડે. પીજી કે હંતાડી નથી દીધી ને? ઘણી વાર એવું કરે, હંતાડી દે છે. બસ જો ખેલસતી
તમે પીવો તો મને તો સારું થઈ ગયું. શરબત પીવે. હું જ્યારે બોટલ પીતો ને મિત્રો, ત્યારે મને છે ને પાણી પીવા ન દેતી, તો હું શું લેવા પાણી પીવા દઉં. મને તો હાલશે. 2 ઢાંકણા પીવાના છે તો સારું થાય. હજી એક પી જા. સાહેબ એક જ ઢાંકણું પીધું એટલે હાલે એમાં પાણી થોડુંક નાખીને પી લે. નહીં, એમાં પાણી ન હોય. શું લેવાનું હોય? એ આ ઉધરાની છે એની ઉપર પાણી નહીં પીવાનું. જોયું ને તમે કેવું કરે દવા પીવાનું. સારું છે, મને સારું થઈ ગયું. દવા તો હજી મારી આમનું પડી. તો સારું, કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો. કાંક લઈ જાવ ને. જો મજા નથી ને હજી લઈ જવાની કરે. લઈ જાવ ને કાંક. પેલા ઊભી થા ખાટલામાંથી. ઊભી તો થઈ, આમ બેઠી છું. કાંઈ લાગુ છું ઊભી, ઊભી એમ લાગુ. બેઠી છું ત્યાં તો. દવા શું લેવા પીધી? મજા નથી એટલે ને. સારું થયું. તો મિત્રો હમણાંથી તો 2 માંદા પડી ગયા. હાવ એટલે હાવ 2. મને ઊભો કર્યો તો એ માંદી પડી ગઈ, તો પાછું એને ઊભો કરવામાં હું માંદો પડી. એટલે એમાં વ્લોગ શૂટ નથી થતા. તો અમે બંને વ્લોગ શૂટ કરવાની કોશિશ કરશું કે જેમ બને એમ શૂટ કરશું. શું કરી હું નહીં, તો તબિયત બગડી જાય છે ને એમાં કાંઈ થતું નથી. તો આ માતાજીની દયા છે કે સારું થઈ જાય છે 1-2 દીમાં. બહુ ઝાઝો સમય રહેતો નથી તાવ. તો અમારા વ્લોગ કેવા લાગે ને મેં તમને પહેલાં કીધું છું કે ક્યાંથી અમારા વ્લોગ જોવો છો, ગામનું નામ કમેન્ટમાં જણાવજો. એકવાર જરૂર જણાવજો તો અમને ખબર તો પડે ને કે અમારા વ્લોગ ક્યાંથી જોવો છો તમે બધા. શું કેવું તમારું? તમે બોલે મારે તો શું કહેવું હોય, ત્યાં તો મજા નથી એટલે બહુ બોલાય નહીં. ફિકરે ધીમું થઈ ગયું, ધીમું બોલે છે. ઘરું બેસી ગયું ને એટલે. તો સારું, તો કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો. મળીએ પછી. મેડમને બહાર જવું છે, કાકા ઊભા થાય તો કાંઈક લઈ જાઓ આઈસ્ક્રીમ બાઈસ્ક્રીમ ખવડાવવા. તો વ્લોગમાં બના રહેજો. આજે લગભગ જવાનું છે ગણપતિ જોવા. તો આજે નથી જવાનું, હો કાલે જવું કાલે છે. જવું છે, તો કાલે જશું. વ્લોગમાં બના રહેજો. તો મળીએ પછી. મિત્રો હશું દવા પીને ઉજી છે ને હું આવી ગયો છું ઘરની બહાર, કેમ કે બહુ ગરમી થતી હતી એટલે મેં કીધું ઘડીક બહાર બેહવા જાવ. તો મમ્મી જો ને દવણું કાઢીને બેઠા. મમ્મી ઘઉંનું દવણું કરે છે. મને કે ઘરમાંથી ડબ્બો લઈ આવ્યા, તો ડબ્બો લઈ આવ્યો. હવે દવણું કરે છે. લારીએ કોઈ છે ને અમારા ઘર પાસેની માર્કેટ ને અમારે સામે ગણપતિ બેહરાવેલા છે. હા, દહીણું કરે ત્યારે તો રોટલી ખાવા મળે ને. એ દહીણું કરશે, એ ઘઉં હારા કરશે, પછી બહાર જળાવા દે. ગાડીનો અવાજ બહુ આવે છે ને આપણી ગાડી જોયા પેલી મારી પહેલી વહેલી ગાડી છે. કેવી લાગી કમેન્ટમાં જણાવજો. તો સારું, મમ્મી દહીણું તો કરતા રહેશે. આપણે મળીએ પછી. તો કન્ટિન્યુ વ્લોગમાં બિના રહેશે. સીધા વગરનું આવી ગયો છું બગીચા માંડ્યા છે બહુ મોટા જબરા ગણપતિ. જેની તું આઈસ્ક્રીમ લીધવાનું છે, આવ્યો આઈસ્ક્રીમ લેવા. સારું, વ્લોગમાં બિના રહેજો. હેરાજી મળું પેલા આઈસ્ક્રીમ લઈ લઉં. આઈસ્ક્રીમ લઈને ઘરે આવી ગયો છું ઠંડુ. હવે એક મમ્મીને દઈ ને કશું ને ત્યાં મયુરભાઈ તો ભૂલાઈ ગયા. કાંઈ વાંધો નહીં, મયુર આપણે પછી લઈ આવી આઈસ્ક્રીમ. પેલા મમ્મીને ખવડાવી દો આઈસ્ક્રીમ. ઘરમાં તો આવ્યો હતા અમારા મેડમ જો હજી હુતા છે. બામ લઈને હોતી હો બાજુમાં. 2 બામ ભેગા છે. ઓય મેડમ આઈસ્ક્રીમ લો. હાલ ને ઊભી થાને. જો તો કેટલા આળા કરે. ઊંઘમાં છે, બહુ બીમાર થઈ ગઈ છે. આઈસ્ક્રીમ ખેલે સારી થઈ જશે. લે એને ખબર નથી એની હાટ હું આઈસ્ક્રીમ લઈ આવવાની. હાલે સારું, બ્લોગમાં બના રહેજો. બાય બાય. કેમ છો મિત્રો? જો કેટલા વાગ્યા ને જે અમારા મેડમ આળહુડા મેડમ. આળહુડા એટલે આળહુડા એક નંબરના. કઈ જુગુનો હાથ કરું છું કે જાગે જાગ તો જાગતી નથી. બોલો શું કરવું? ઊભી થાની
અને ઢોર ગણવા કે મણા તમે કમેન્ટમાં કહેજો. એવું નથી હું મસ્તી કરું, તાવ આવે ને તબિયત સારી નથી ને એટલે મસ્તી છે. હા ઊભી થાની હવે હજી નથી થવું તો ટ્રાય કરું જગાડવાની. જાગે તો ઠીક છે. મને કરી બ્લોગમાં બન્યાને બાય. તો હજી જાગી નથી, શ્યામનું જ છે. મારા ગણપતિની આરતી થઈ ગઈ, કમ્પ્લીટ થઈ ગઈ.